આજ રોજ સવારે વહેલી સવારે 5ના સુમારે ખૂબ વધારે પવન ફૂંકાયો હતો, જેને વાવાઝોડાના સ્વરૂપમાં પણ કહી શકાય. જેના કારણે આજ રોજ બોટાદ જિલ્લામાં આવેલો એકમાત્ર નેશનલ હાઈવે, જ્યાંથી ઓછામાં ઓછા 8 થી 10 જિલ્લાના વાહનો, માલવાહકો તેમજ ખેડૂતો અને રાહદારીઓ પસાર થઈ રહ્યા છે. આજની પરિસ્થિતિ એવી છે કે છેલ્લા 8 કલાકથી આ પડેલા વૃક્ષને હજુ સુધી હટાવાયું નથી, જેના કારણે અકસ્માતની ગંભીર પરિસ્થિતિ સર્જાય એવી હાલ સ્થિતિ સર્જાઈ રહી છે. જો આ વૃક્ષને વહેલામાં વહેલી તકે હટાવવામાં નહીં આવે અને સાંજ પહેલાં જો ન હટાવે તો સાંજના સુમારે અથવા તો રાત્રિના સમયની અંદર પણ આ રોડ 24 કલાક જીવતો જાગતો રોડ છે. 24 કલાક વાહનો પસાર થાય છે, ખેડૂતો પસાર થાય છે. જો આ સાંજ પહેલાં આ વૃક્ષ હટાવવામાં ન આવે તો ગંભીર અકસ્માત સર્જાવાની પૂરેપૂરી ભીતિ સર્જાઈ રહી છે.